રવિવારથી આ રવિવાર સુધી તમે અમારી સંભાળ રાખી માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુને કહીએ દરેક વ્યક્તિ તમારા મુખ ખોલીને પ્રભુને કહો, પ્રભુ તમારો આભાર, પ્રભુ તમારો આભાર કે પ્રભુ તે ગયા રવિવારથી આ રવિવાર સુધી અમારી સંભાળ રાખી. પ્રભુ સુખમાં દુઃખમાં તો અમારી સાથે રહ્યો, હરેક પરિસ્થિતિની અંદર પ્રભુ તે અમારી સંભાળ રાખી માટે પ્રભુ તમારો આભાર માનું છું. પ્રભુ તમારા ના હો કેમ કે પ્રભુના આભાર માનીએ એટલો ઓછો છે. પ્રભુએ મારા અને તમારા જીવનની અંદર અગણિત ઉપકારો કર્યા છે ને એ ઉપકારોને આપણે જો યાદ કરવા જઈએ તેને આપણે યાદ કરી શકતા નથી. એવા અદ્ભુત અગણિત ઉપકારો પ્રભુએ કર્યા છે. એ ઉપકારોના માટે આપણે પ્રભુના આભાર માનીએ. હાલેલુયા. બાઇબલને ખોલીએ અને આપણે જે વિષયની અંદર વચન શીખી રહ્યા છે એ વિષય તરફ આપણે આગળ વધવા માંગીએ છીએ. આપણો વિષય છે આપણે કેમ સંકટમાં આવી પડીએ છીએ, એનું કારણ શું છે. આપણે કેમ સંકટમાં આવી પડીએ છીએ એનું કારણ શું છે. પરમેશ્વરના વચનમાંથી ગત રવિવારે આપણે શીખી ગયા છે ના આજે એ જ વિષયની અંદર આપણે આગળ વધવા માંગીએ છીએ. ગત રવિવારે પ્રભુનું વચન આપણે શીખી ગયા. આપણે કેમ સંકટમાં આવી પડીએ છીએ એનું કારણ શું છે. પહેલી બાબત શીખી ગયા, પ્રભુનું કહ્યું નહીં માનનાર મનુષ્ય સંકટમાં આવી પડે છે. પ્રભુ કહે છે એ માનતા નથી ત્યારે મનુષ્યો એ સંકટમાં આવી પડે છે. યુના વિશે આપણે શીખી ગયા હતા. યુના સારે પ્રભુની વાત નહીં માન્યો ત્યારે એ સંકટમાં આવી પડે છે. મારા પ્રિય ભાઈ બહેનો, બીજી બાબત આપણે શીખી ગયા હતા. રોમનનો પત્ર માંથી પ્રભુને ઓળખીને પ્રભુ તરીકે મહિમા આપતા નહીં તે સંકટમાં આવી પડે છે. આજે ત્રીજી બાબત તરફ આપણે આગળ વધવા માંગીએ છીએ. પરમેશ્વરના વચનને વાંચીએ. રોમનોને પત્રો એનો બીજો અધ્યાય અને 9મી કલમને આપણે વાંચીશું. રોમનોના પત્રો એનો બીજો અધ્યાય અને 9મી કલમને વાંચીએ તથા સાંભળીએ. એવું માનવ ભૂંડું કરનાર દરેક માણસોના ઉપર કોપ તથા ક્રોધ, વિપત્તિ તથા વેદના આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર. શું લખવામાં આવ્યું છે? તેઓ માના ભૂંડું કરનાર દરેક માણસ ઉપર કોપ તથા ક્રોધ, વિપત્તિ તથા વેદના આવશે. આજે ત્રીજા વિભાગની અંદર આગળ વધતા પરમેશ્વરનું વચન આપણે શીખવા માંગીએ છીએ. જે કંઈ પણ વ્યક્તિ ભૂંડું કરે છે, ખોટું કામ કરે છે, એ સંકટમાં આવી પડે છે. આપણે શીખી રહ્યા છે માણસ કેમ સંકટમાં આવી પડે છે એનું કારણ શું છે. ત્રીજી બાબત, ભૂંડું કરનાર, ખોટું કામ કરનાર વ્યક્તિ પર આજે સંકટો આવી પડે છે. આજે અહીં બેઠેલું છે એમાંથી ઘણા બધા આજે આ સંકટોનો સામનો કરી રહ્યા છે. બેઠેલામાંથી ઘણા બધા તકલીફોનો સામનો કરી રહ્યા છે મારા પ્રિય ભાઈ બહેનો. કેમ? કેમ કે આજે પરમેશ્વરની દ્રષ્ટિની અંદર જે ખોટું છે તે કરી રહ્યા છે. પરમેશ્વરની દ્રષ્ટિની અંદર જે યોગ્ય નથી એ બાબતો કરી રહ્યા છે. માટે માણસ એ સંકટમાં આવી રહ્યો છે. માટે માણસ એ તકલીફોમાં આવી રહ્યો છે. આજે મનુષ્યો પૃથ્વી પર જીવન જીવતા એમને એમ એ સંકટની અંદર આવતું નથી, એમને એમ એ તકલીફોની અંદર આવતું નથી. પણ એના પાછળના કેટલાક કારણો હોય છે. કેમ? કેમ કે એના પાછળના એવા કેટલાક કારણો હોય છે જે પરમેશ્વરની દ્રષ્ટિની અંદર યોગ્ય નથી. એવી બાબતો કરવાથી માણસ સંકટમાં આવી પડે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે તમારા જીવનની અંદર તમે સંકટોનો સામનો કરી રહ્યા હોય, દુઃખ, પીડા, વેદનાનો સામનો કરી રહ્યા હોય, અથવા કોઈ પણ એવી
હેરાનગતિનો સામનો કરી રહ્યા હોય તો દરેક ભાઈઓ અને દરેક બહેનોને કહેવા માંગુ છું, કદાચ તમે શું પરમેશ્વરની દ્રષ્ટિની અંદર કંઈક એવી બાબત જે અયોગ્ય છે એ કરી છે? જો કોરી હોય તો પરમેશ્વરની આગળ માફી માંગી લો. કદાચ આપણને પ્રભુએ વચન આપ્યું અને વચન આપ્યું કે પ્રભુએ આપણને કહ્યું હું તને બચાવીશ, અને પ્રભુએ આપણને બચાવ્યા. તો આપણે જોયું કે પ્રભુએ મને બચાવ્યો છે, તો આપણે એની સામે આપણે બીજું વચન આપ્યું કે પ્રભુ તો મને બચાવશે, હું તારી સાથે આ રીતે જીવન જીવીશ. કદાચ કઈક રીતે આપણે વચન પણ આપ્યું હોય, કઈક રીતે પ્રભુની સાથે કરાર પણ કર્યું હોય, તમને એવું લાગશે પણ હું મારા મુખથી નથી બોલ્યો હતો, મારા મુખથી નથી બોલી હતી, પણ મનની અંદર તમે કદાચ મનની અંદર પણ વિચાર્યું હશે, મનની અંદર પણ વિચાર્યું હશે, તો પણ પ્રભુની દ્રષ્ટિની અંદર તમે કહ્યું છે, પ્રભુની નજરની અંદર તો પણ એ બાબતને તમે કહી છે, અને કદાચ એ બાબતો તમારાથી થઈ ચૂકી છે અને ત્યારબાદ તમે એ બાબતને પાળતા નથી, તો સંકટો તકલીફોનો સામનો કરવો પડશે. સંકટો અને તકલીફોનો સામનો કરવો પડશે. મારા પ્રિય ભાઈ બહેનો, માણસ એમને સંકટમાં આવતો નથી. આજે માણસોની પાછળ કેટલાક એવા કારણો છે સંકટો તકલીફોની અંદર આવવાનો. એ કારણોને શોધવું જરૂરી છે. આપણે કારણોને શોધ્યા વગર આજે આપણે ઘણીવાર એકબીજા પર આક્ષેપ મૂકીએ છીએ કે ફલાણા ભાઈના લીધે મારા પર તકલીફો આવી પડી. ભાઈઓ, ઘણીવાર આપણે કહીએ છીએ કે ફલાણા ભાઈના લીધે મારા પર તકલીફો આવી પડી. બહેનો ઘણીવાર કહે છે કે ફલાણી બહેનના લીધે મારા પર તકલીફો આવી પડી. હા, ફલાણી બહેન જ મને ખાઈ ગઈ છે, ફલાણી બહેને જ આવું કર્યું છે. શું આપણે બીજા પર તહોમતો મૂકવા લાગીએ છીએ, બીજા પર આક્ષેપો મૂકવા લાગીએ છીએ, પણ વચનની અંદર એક સ્પષ્ટ બાબત લખવામાં આવી છે, તું બીજાના આંખનું તણસલું ના ધ્યાનમાં લે, પોતાના આંખની અંદર જે ભરટ્યો છે એને ધ્યાનમાં લઈને એને તું બહાર કાઢ. આજે સંકટમાં આવી પડીએ છે તો એમને આપણે આવી પડતા નથી, પરંતુ કંઈક એની પાછળના કારણો હોય છે કે જેના લીધે આપણે સંકટોની અંદર આવી પડીએ છીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર મારા પ્રિય ભાઈ બહેનો, આપણને પ્રભુનું વચન જોવા મળે છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે ઉડાવ દીકરાની વાત કરવામાં આવી છે. ઉડાવ દીકરો એમને સંકટમાં આવી પડ્યો. સાંભળો છો? પાછળ મારો અવાજ સારીથી આવે છે? સમજાય છે? ઓકે. ઉડાવ દીકરો એમને સંકટમાં આવી પડ્યો. બોલો તો ખરા. ઉડાવ દીકરો એમને સંકટમાં આવી પડ્યો નહીં, પણ એ ક્યારે સંકટની અંદર આવી પડે છે? જ્યાં સુધી પરમેશ્વરની સાનિધ્યમાં એ રહેતો હતો, એટલે પિતાની સાનિધ્યમાં રહેતો હતો, પિતાની સાથે રહેતો હતો, ત્યારે એનું જીવન કેવું હતું? પિતા પાસે પ્રોપર્ટી હતી, ધન દોલત ભરેલું હતું. એનું જીવન કેવું હતું? ખીલતું જીવન હતું. ગીત કરતા એક ગીત આખે ભરાલો એક માટડો. સ્વર્ગવાસી ડોક્ટર બિશપ સાહેબ એ ગીતે ચા ફેવરેટ હતા, ગમે તે રાખતો મળે. ભરાલો એક માટડો રશ્મિ ડોકલે પવીને. બરાબર, માન તને આવડેલા, પરંતુ ઓલા થોડા ઘણા યાદ હે. પણ એ ઉડાવ દીકરાની જિંદગી એવી હતી, એકદમ રાજાશાહી જીવન જીવતો હતો. પણ સંકટમાં ક્યારે આવી પડ્યો? જ્યારે એના બાપના કહ્યા પ્રમાણે એ ચાલ્યો નહીં, બાપના અવાજને એને સાંભળ્યો નહીં. અને મારા પ્રિય ભાઈ બહેનો, એ જગત પ્રમાણે જીવન જીવવાના માટે નીકળી પડે છે. જગત પ્રમાણે
એ જીવન જીવવાના માટે નીકળી પડે છે, પોતાના બાપને છોડી દે છે. જે વ્યક્તિ પર બાપનો સાયો નથી ને એ વ્યક્તિને ખબર પડે કે બાપનો સાયો શું છે. એ ઉડાવ દીકરાએ બાપના સાયાને છોડી દીધો, એ નીકળી પડ્યો. અને મારા પ્રિય ભાઈ બહેનો, એની પાસે જ્યાં સુધી જે બાપ પાસેથી હિસ્સો લીધો હતો, એ હિસ્સો હતો ત્યાં સુધી એણે મોજ શોખ કર્યો, એને આનંદ કર્યો. પરંતુ સમય પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે એના જીવનની અંદર જે એની પાસે ભરેલું હતું, જે એની પાસે સંગ્રહ કરેલું હતું, એ પૂરું થયું, ત્યારે એ સંકટોનો સામનો કરવા લાગ્યો. મારો કહેવાનો અર્થ એ છે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ પાસે આવીએ છે ત્યારે પ્રભુ આપણને ભરપૂરીપૂર્ણના આશીર્વાદો આપે છે. કેવા આશીર્વાદો આપે છે? બોલો તો ખરા, કેવા આશીર્વાદો આપે છે? ભરપૂરીપૂર્ણના આશીર્વાદો આપે છે. અને ભરપૂરીપૂર્ણના આશીર્વાદો મળવાથી આપણે શું કરીએ છીએ? પ્રભુને બાયપાસ કરી દઈએ છીએ. પ્રભુને બાયપાસ કરી દઈએ છીએ. ભક્તિ કરવું નહીં કરવો, આરાધના કરવી નહીં કરવી, પ્રાર્થના કરવી નહીં કરવી, વચન વાંચવું નહીં વાંચવું, બધું આપણે સાઈડ પર કરી દઈએ છીએ. પ્રભુ જોડે સંબંધ રાખવા નહીં રાખવા, પ્રભુને હિસ્સેદાર રાખવો નહીં રાખવો, બધી બાબતો આપણે બાયપાસ કરી નાખીએ છીએ. પણ હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે આ બાબતો આપણા જીવનની અંદર થાય છે, એ એકદમ આપણને ખબર પડતો નથી. પણ જ્યાં સુધી પ્રભુના આશીર્વાદ આપણી પાસે હોય છે, પ્રભુ એકદમ હાથ લઈ લેતો નથી. એકદમ પ્રભુ આપણા પરથી હાથને લઈ લેતો નથી. પ્રભુ વાળવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે, ઘણી બધી ઉપાયો કરે છે, ઘણી બધી યોજનાઓ કરે છે. પરંતુ એ પ્રભુની યોજનાઓને આપણે ધ્યાનમાં લેતા નથી, પ્રભુના ઉપાયોને આપણે ધ્યાનમાં લેતા નથી. ના, આપણે બીજા જ માર્ગને પસંદ કરીએ છીએ. આપણને એવું લાગે છે કે હું ચર્ચમાં જાઉં છું, હું પ્રાર્થના કરું છું, બધું કરું છું, મારે હું ત્યાં આપણા જીવનની અંદર આ વિચારો ચાલે છે. આપણી સાથે આ બાબતો, આપણા મનની અંદર આ બધી બાબતો ચાલવા લાગે છે. આપણા મનની અંદર આ બધા વિચારો આવવા લાગે છે. પણ હું તમને કહેવા માંગુ છું, એ વિચારો તમને બરબાદી તરફ લઈ જઈ રહ્યા છે. યાદ રાખજો, એ જ તમને સંકટોની અંદર નાખી રહ્યા છે, એ જ તમને તકલીફોની અંદર નાખી રહ્યા છે, એ જ તમારી બરબાદી એ ચાલુ થઈ ગઈ છે. જ્યારથી તમારા જીવનની અંદર આ વિચારો આવે છે, ત્યારથી તમારી બરબાદી ચાલુ થઈ જાય છે. માણસ આજે સંકટમાં આવી પડે છે, એનું કારણ છે, એનું કારણ છે મારા પ્રિય ભાઈ બહેનો, એ કે બાબતને તમારે સમજવું એ સરળ તમારા જીવનની સાથે કહો. કોઈ પણ વ્યક્તિ હોશિયાર હોય અને એને તમે રોજ એક બાબત કહેજો, તારા જેવું હોશિયાર કોઈ નહીં મળે, તારા જેવું જ્ઞાની કોઈ નહીં મળે. શું કહેવાનું? તારા જેવું હોશિયાર કોઈ નહીં મળે, તારા જેવું જ્ઞાની કોઈ નહીં મળે. તને બહુ બધી તાલંત છે, તને બહુ બધી આવડત છે, તું મસ્ત ગાય છે, તું મસ્ત વગાડે છે, રોજ તમે એમને કહેજો. તમે રોજ એને કહેશો ને, તે વાત એને શું કરશે? ઉપર લઈ જશે. ઉપર લઈ જશે એટલે શું થશે? હા, મને તો આવડે છે ને, મારી આટલી ઓખાણ ચાલુ થઈ ગઈ છે, તો એટલે પ્રેક્ટિસ કરવાનું છોડી દેશે. પ્રભુની સન્નિધિમાં બેસવાનું છોડી. હા, લોકો તો મારું નામ ઊંચું કરવા લાગ્યા છે, મારું શું કામ છે? લોકો મારું નામ લેવા લાગ્યા છે, મારું શું કામ છે? એલિસભાઈ કોણ છે? બધા હવે જાણી ગયા છે. એલિસભાઈનું જીવન શું છે જાણી ગયા. મારે શું મહેનત કરવાની? આ વિચારો જીવનની અંદર આવવા લાગશે, અને એ જ જ્યારથી વિચારો આવવા લાગશે ને, ત્યારથી તમારી બરબાદી ચાલુ થઈ જશે. પરંતુ એક વ્યક્તિ તમારા વિશે આવીને કહેશે ને કે થોડું આ બાબતે થોડી સુધારીએ તો સારું, તો તમને એ બાબતો પડવા દેશે નહીં, પરંતુ એ બાબત તમને મજબૂત બનાવશે. એ બાબતો તમને સંકટમાં મૂકશે નહીં, પરંતુ સંકટમાંથી બહાર નીકળવા માટે એ માર્ગ બનશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે મનુષ્ય સંકટમાં આવી પડે છે, એના કારણો આજે આપણે જોઈએ છે.
મનુષ્ય સંકટમાં આવી પડે છે એનું કારણ એ છે કે મનુષ્ય પોતે ભૂંડું કરવા લાગે છે, માટે સંકટની અંદર આવી પડે છે. માટે એ સંકટની અંદર આવી પડે છે. મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે એ બાબતને ધ્યાનમાં રાખીને ચાલવું જરૂરી છે. આજે આપણે એ બાબતને ધ્યાનમાં રાખીને એ જીવન જીવવું જરૂરી છે. આજે આપણે સંકટમાં ના આવી પડીએ, માટે જે પ્રભુએ આપણી પસંદગી કરી છે, પ્રભુએ આપણને તેડું આપીને આપણી પસંદગી કરી છે, ને ધ્યાનમાં રાખીને આપણે જીવન જીવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે ભૂંડું કરનાર દરેક માણસ ઉપર કોપ, ક્રોધ, વિપત્તિ, વેદના આવશે. હે, ધીમે ધીમે કોપ, ક્રોધ, વિપત્તિ અને વેદના એ ચાલુ થઈ જાય છે. અને જ્યારે આ બાબતો જીવનની અંદર ચાલુ થઈ જાય છે, ત્યારે મનુષ્ય હોતું ના હોતું થવા લાગે છે. એનું બધું જ એ બરબાદ થવા લાગે છે, બધી જ રીતે નાશ થવા લાગે છે. એની પાસે કોઈ પણ બચત રહેતું નથી. ને પછી આપણે કહીએ કે ચર્ચમાં જાઉં છું તો પણ મને આશીર્વાદો મળ્યા નથી, સેવક પાસે જે પ્રાર્થના કરાવું છું તો પણ આશીર્વાદો મળ્યા નથી, હું સેવાઓ કરું છું તો પણ મને આશીર્વાદો મળ્યા નથી. કેમ? પણ એની પાછળના કારણો શું છે? આપણે કંઈક ભૂલ કરી રહ્યા છે, કંઈક ભૂલ કરી રહ્યા છે, આપણે કંઈક છુપાવી રહ્યા છે. ભલે એ આપણે આપણા આગેવાનથી છુપાવીશું, પરંતુ આપણે આપણા ઉપરનો જે આગેવાન છે, સર્વોનો આગેવાન છે, રાજાઓનો રાજા અને પ્રભુના પ્રભુ છે, એનાથી આપણે છુપાવી શકીશું નહીં, એનાથી છુપાવી શકીશું નહીં. મારા પ્રિય ભાઈ બહેનો, એ હૃદયના ભીતરને તપાસનારો પ્રભુ છે. માટે આજે આપણે ભૂંડું કરતા સાવચેત બનીએ. ભૂંડું કરનારા નહીં, પરંતુ સારું કરનારા બનીએ. કેમ કે ભૂંડું કરનાર વ્યક્તિ એ સંકટ તકલીફની અંદર આવી પડે છે. આજે કોઈ પણ વ્યક્તિ, મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે જોઈએ જગતની અંદર, જગતની દ્રષ્ટિએમાં પણ આપણે જોઈએ ઘણી વાર આગેવાનો હોય છે, આગેવાનો બને છે, ગામની અંદર સરપંચ બને છે, ગામની અંદર સભ્યો સરપંચ બને છે, અથવા કોઈ પણ ઉપલા દાપારે આગેવાનો વધે છે. લોકો એની એક બાબત જઈને એની પસંદગી કરે છે કે એ સારી આગેવાની આપશે. લોકો એ આગેવાની જોઈને એની પસંદગી કરે છે, અને 5 વર્ષ સુધી જોઈ છે, અને પસંદગી થઈ ગઈ, એ રાજા બની જાય છે. અને રાજા બની જાય છે પછી શું થાય છે? થોડું એના જીવનની અંદર ઘમંડ અભિમાન આવી જાય છે. અને ઘમંડ અભિમાન આવવા દ્વારા એ કામ કરતા નથી, પરંતુ એ રાજા શાહી જીવન જીવવા લાગે છે. બીજા 5 વર્ષ આવે અને ચૂંટણીના 2-3 મહિના પહેલા એ ઘરે ઘરે ફરવા લાગે, મુલાકાતો કરવા લાગે. હે, પણ લોકોને ખબર પડી જાય છે કે જેના પર અમે વિશ્વાસ કર્યો હતો એણે અમને ધોકા આપ્યો છે. હવે પછી આ આગેવાન નહીં, અમારે બીજો આગેવાન નિમણૂક કરવો છે. એ પ્રયત્ન કરશે, પૈસા લગાડી દેશે જીતવાના માટે, પરંતુ એની નિષ્ફળતા મળશે, એની નિષ્ફળતા મળશે. કેમ? કેમ કે એણે લોકોએ જે હેતુથી એની નિમણૂક કરવામાં આવી હતી એ હેતુને એણે ધ્યાનમાં લીધું નહીં, અને એ પોતાના મન મરજીથી જીવન જીવવા લાગ્યો. માટે એ સંકટમાં આવી પડે છે, એ સંકટમાં આવી પડે છે. પરંતુ જે વ્યક્તિને જે હેતુ સહિત નિમણૂક કરવામાં આવે એનાથી વિશેષ જ્યારે એ કામ કરે છે, બીજા વર્ષે એને ઘરે જવું પડશે ને, બીજા વર્ષે સામેથી લોકો એને આવીને એને હિંમત આપશે કે અમે તમારી સાથે છીએ. મારે કહેવાનો અર્થ એ જ છે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે સંકટમાં આવી પડીએ છીએ. એનું કારણ આ છે કે આજે જે હેતુના માટે આપણે ઊભા થયા છે, જે કાર્યોના માટે આપણે ઊભા થયા છે, જેના માટે આપણી પસંદગી થઈ છે, એ બાબતોને આપણે ધ્યાનમાં લેતા નથી, અને એ હેતુને બદલી નાખીએ છીએ, એ કાર્ય કરવાની પદ્ધતિને આપણે બદલી નાખીએ છીએ, એ દર્શનને તેડાને આપણે બદલી નાખીએ છીએ. તો આપણે સંકટોની અંદર આવી પડીએ છીએ, જીવનની અંદર તકલીફો અને મુશ્કેલી આવી પડે છે. પણ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ આપણને જે દર્શન આપ્યું છે એની અંદર આપણે જેમ બને તેમ આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. જે હેતુના માટે આપણી પસંદગી થઈ છે એને ધ્યાનમાં રાખીને આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. તો હું તમને કહેવા માંગુ છું, તમે ક્યારે પણ સંકટમાં આવશો, ક્યારે પણ તમે સંકટમાં આવશો નહીં. તમને એવું લાગશે કે અયુબના જીવનની અંદર પછી સંકટ આવ્યું. હા, આવ્યું, પણ
પ્રભુએ એ સંકટમાં એને નાશ થવા દીધો? એ સંકટમાં પ્રભુએ એનો નાશ થવા દીધો? પ્રભુએ એ સંકટમાં એનો નાશ થવા દીધો? બોલો તો ખરા. નહીં, પ્રભુએ એને સંકટમાં નાશ થવા દીધો નથી, પરંતુ જે સંકટો, તકલીફો, વિપત્તિઓ એના પર આવી પડી, એ સંકટ અને વિપત્તિની અંદર પ્રભુએ એને ઓર બળવાન કર્યો. હાલેલુયા, હાલેલુયા. અને જે હતો એનાથી ડબલ ને ડબલ, ટ્રિપલ, 10 ગણા આશીર્વાદોથી પ્રભુએ એને ભરી દીધા. આજે હું તમને કહેવા માંગુ છું, આજે આપણે પણ પ્રભુમાં એવી જ રીતે મહેનત કરનારા બનીએ. ચાહે જગતની સંકટો તકલીફ આવે, પરંતુ આપણે પ્રભુ પરના વિશ્વાસની અંદર ઢીલા ના થઈએ, પ્રભુ પરના વિશ્વાસની અંદર અધૂરા ના થઈએ, પરંતુ વિશેષ પ્રભુ પરના વિશ્વાસની અંદર મજબૂત, દ્રઢ અને મજબૂત બનીને પ્રભુમાં આગળ વધનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, મનુષ્ય સંકટમાં આવી પડે છે. એનું કારણ શું છે? કેમ કે એ ભૂંડું કરે છે. આજે તમારા જીવનની અંદર કંઈ પણ એવા ભૂંડા કરવાના ઈરાદા સાથે તમે જીવન જીવતા હોય, ભૂંડા કરવાના કાર્ય સાથે તમે જીવન જીવતા હોય, તો આજે તમારી જાતને તમે સુધારી લો, તમારા જાતને તમે યોગ્ય બનાવી લો, કે જેથી કરીને તમે સંકટો તકલીફોમાં ના આવી પડો. પ્રભુની સુરક્ષા તમારા પર બની રહે. વચનની અંદર લખવામાં આવ્યું છે, સ્કેલ પ્રબોધકના પુસ્તકની અંદર 18મા અધ્યાયની 20મી કલમ વાંચીએ છીએ, ત્યાં શું કહે છે? જે જીવ પાપ કરે તે માર્યો જશે. હા મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર શું લખવામાં આવ્યું છે? વાંચો, ઝડપથી વાંચો. સ્કેલ 18:20. જે જીવ પાપ કરે તે માર્યો જશે. દીકરો બાપની દુષ્ટતાનું ફળ ભોગવશે નહીં, તેમજ બાપ દીકરાની દુષ્ટતાનું ફળ ભોગવશે નહીં. નેકીવાનની નેકી તેને શિર રહેશે, ને ભૂંડાની ભૂંડાઈ તેને શિર રહેશે. શું લખવામાં આવ્યું છે? જે જીવ પાપ કરે છે તે જ માર્યો જશે. હે, પછી આપણે કહીએ કે કદાચ એમના બાપ દાદાએ કઈ ભૂલ કરી હોય, એ તકલીફો એના પર આવી પડી છે. નહીં, એવું નથી, એવું નહીં થાય મારા પ્રિય ભાઈ બહેનો. પરંતુ જે જીવ પાપ કરે છે, જે પાપ કરે છે તે જ એ ભોગવશે, તે જ એ ભોગવશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એવું નહીં કે આજે આપણાથી જે જીવાય તે પછી આપણી જે કંઈ પણ ભૂલો છે એનો બોજો આપણી પેઢી પર આવી પડે તો આપણું કંઈ પડેલું નથી, એવું નહીં વિચારતા, એવું નહીં વિચારતા. પરંતુ આજે તમે નહીં સુધરશો તો અહીં જ ભોગવીને જોવું પડશે. આજે તમે નહીં સુધરશો, આજે તમારી જાતને તમે નહીં સુધારશો, તો એ બાબત તમારે અહીં ને અહીં જ ભોગવવી પડશે. ક્યારે પણ એનાથી વિયોગી થવાના નથી. યાદ રાખજો. કદાચ આજે કોઈ પણ વ્યક્તિ જાદુ ટોના મેલી વિદ્યાની વિદ્યાઓને પ્રાપ્ત કરીને લોકોને હેરાન કરે છે ને, તો યાદ રાખજો, તમે જેટલું હેરાન કરો છો એનાથી 10 ગણું તમે ભોગવશો. જો સંકટમાં તમે પડવા માંગો છો તો યાદ રાખજો, કદાચ ભાઈઓ હોય કે બહેનો હોય, હું તમને કહેવા માંગુ છું, તમે જાદુ ટોના મેલી વિદ્યા, તંત્ર મંત્ર, ક્રિયાકાંડ કરીને લોકોને હેરાન કરો છો ને, યાદ રાખજો, તમે અહીં હેરાન કરશો, પ્રભુ એને બચાવી લેશે, કેમ કે પ્રભુ એમની સાથે છે. પણ તમે હેરાન કરો છો, જ્યારે વળતી તીર તમારા પર આવશે ને, ત્યારે એ 1 ગણું દુઃખ ભોગવે છે, તમે 10 ગણું દુઃખ ભોગવશો. યાદ રાખજો. માટે સંકટમાં આવવાનો હોય તો પછી ચાલુ રાખો, વાંધો નહીં. પરંતુ તમે સંકટમાંથી બહાર નીકળવાના હોય તો પ્રભુની આગળ કબૂલાત કરી મૂકો, કબૂલાત કરી મૂકો. કેમ કે આજની પેઢીની અંદર આ બાબતો પણ વધે છે. આજની પેઢીની અંદર આ જાદુ ટોના મેલી વિદ્યા, ભૂતના બંધનો પણ કામ કરે છે. ને ઘણા સારા ઉપરથી દેખાવે સારો છે, પરંતુ અંદરથી બધું ભરેલું હોય છે. કેટલાક ચર્ચની અંદર આવે છે તો રસ્તાઓની અંદર દબાવીને આવે છે, કેટલાક આવે છે ચર્ચની અંદર તો રસ્તાઓની અંદર છોડીને આવે છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે પોતાની જાતને આપણે સુધારીએ, આજે પોતાની જાતને આપણે યોગ્ય બનાવીએ, અને પરમેશ્વરની દ્રષ્ટિની અંદર જો તમે બેસો છો તો આ બાબતોને તમે ધ્યાનમાં રાખીને યોગ્ય જીવન જીવનારા બનો. ભલે તમે રસ્તાની અંદર તમે દબાવીને આવતા હોય, કદાચ એ વસ્તુ છોડીને તમે કઈક જગ્યા પર મૂકીને આવતા હોય, પરંતુ તમને કહેવા માંગુ છું,
તમે બચનાર નથી, યાદ રાખજો. જ્યારે પ્રભુનો કોપ આવી પડશે, જ્યારે પ્રભુનો ક્રોધ આવી પડશે, જ્યારે પ્રભુ તરફથી વિપત્તિ ને વેદના આવી પડશે, ત્યારે તમે ભગવીને થાકી જશો. તમે કહેશો, મને બચાવો, મને બચાવો, મને બચાવો, મારા માટે કંઈક આયોજનો કરો, મારા માટે કંઈક મને ચર્ચમાં લઈ જાઓ, કે મને હોસ્પિટલ લઈ જાઓ. તમે ઘણા બધા પ્રયત્ન કરશો, પણ તમારો ઉદ્ધાર થવાનો નથી. માટે આજે હું તમને પ્રભુના દાસ તરીકે કહેવા માંગુ છું, આજે ભૂંડું કરનાર વ્યક્તિ સંકટમાં આવી પડે છે. જો તમે આવી ભૂંડાઈ પણ કરતા હોય તો છોડી દેજો, છોડી દેજો. આવી ભૂંડાઈ પણ કરતા હોય તો છોડી દેજો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આવી ભૂંડાઈ કોઈ પણ દિવસે કામ આવશે નહીં. માટે ભૂંડું કરનાર વ્યક્તિ સંકટમાં આવી પડશે. મનુષ્ય કેમ સંકટમાં આવી પડે છે? એનું કારણ શું છે? એમ કે એ ભૂંડું કરે છે, માટે સંકટમાં આવી પડે છે, માટે એ તકલીફોની અંદર આવી પડે છે. આજે વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે દારૂ એ માણસની ચિત્રે હલ કરી નાખે છે, પણ છતાં પણ વ્યક્તિ દારૂ પીએ છે, ચૂટકી ગુટકા ખાય છે, માવા મસાલા ખાય છે, સિગરેટ પીએ છે, સુધરતા નથી, સુધરતા નથી. ચર્ચમાં આવે છે, બહેનો તામખીને બરાબર કરીને ઘસે છે. હા, આજની યુવા પેઢી તો સિગરેટ ફૂંકે છે. હા, બહેનો હોય કે ભાઈઓ હોય, સિગરેટ ફૂંકે છે. હે, જ્યારે હું એક દેશની અંદર ગયો, તે દેશનું નામ લેતો નથી, પરંતુ એ દેશની અંદર જ્યારે હું ત્યાં ગયો તો તમે જાણો છે, દેશનું નામ લેતો નથી, પરંતુ જ્યારે એ દેશની અંદર હું ત્યાં ગયો તો ત્યાં મેં જોયું એટલું બધું સિગરેટનું સેવન ચાલે ને, છોકરીઓના ટોળા, બહેનોના ટોળા. હું તો વિચાર કરતો થઈ ગયો, મેં કીધું આ તો કેવી પરિસ્થિતિ છે. આજે વિશ્વાસ કરનારાઓ સંકટમાં આવે છે, એનું કારણ પણ છે, ચર્ચમાં આવ્યા છે, કેટલાકના ખિસ્સાની અંદર પોડકા મૂકેલા છે, માવાના પોડકા મૂકેલા છે, મસાલાના પોડકા મૂકેલા છે, વિમલ મિરાજો મૂકેલી છે, સિગરેટને દબાવીને આવ્યા છે. આજે હું તમને કહેવા માંગુ છું, સંકટમાં આવવાના છો માટે તમે આ કામ કરો છો. હે, સંકટમાં આવવા માટે આ કામ કરો છો, છોડી દો, નહીં તો તમારી કિડની લીવર બધું જ ખાલાસ થઈ જશે, ખાલાસ થઈ જશે, કઈ કામ નહીં કરશે. પછી સેવકને કહેશો, સેવક પ્રાર્થના કરને, આનું લીવર કામ કરતું બંધ થઈ ગયું છે. હે, હે, લીવર કામ કરતા બંધ થઈ ગયું છે. શું થયું હતું? દારૂ વધારે પીતો હતો, બીજું લીવર બી ખરાબ થઈ જાય ને પતી જાય. હે, કહેલી વાત ના સમજે તો બીજું બી થાય ને પતી જાય, અને પતી જતા છે. હું તમને કહેવા માંગુ છું, આજે સંકટમાં ના આવીએ માટે પોતાની જાતને આપણે સુધારી લઈએ, પોતાની જાતને આપણે યોગ્ય બનાવીએ, અને પરમેશ્વરની દ્રષ્ટિની અંદર યોગ્ય બનીને આપણે જીવન જીવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે સંકટમાં મનુષ્ય આવી પડે છે. કેમ? કેમ કે એ ભૂંડું કરે છે, માટે એ સંકટની અંદર આવી પડે છે. ભૂંડું કરે છે માટે સંકટની અંદર આવી પડે છે. આજે જગતની અંદર પણ સરકારના કેટલાક કાયદાઓ છે, અને કાયદાઓને જ્યારે આપણે ધ્યાનમાં લેતા નથી, ત્યારે આપણે સંકટમાં આવી પડીએ છીએ. આપણે સંકટમાં આવી પડ્યા છે. રસ્તે ચાલતા હોય, સરકાર આપણને ફોર વ્હીલ ગાડી ચલાવતા હોય, સીટ બેલ્ટ ના લગાવ્યો હોય, સંકટમાં આવી પડે છે. ફોટા આવી જાય, સંકટમાં આવી પડે છે. આટલા રૂપિયા ભર, સંકટમાં આવી પડે છે. હે, ટુ વ્હીલર ચલાવતા હોય, હેલ્મેટ ના પહેર્યો હોય, જ્યારે પકડાઈ ગયા ત્યારે સંકટમાં આવી પડે છે. કેમ? કાયદો છે, કાયદાનું ઉલ્લંઘન કરીએ છીએ તો સંકટમાં આવી પડે છે. જંગલમાંથી લાકડા કાપવાના નહીં, લાકડા કાપીએ છીએ, લોકો સંકટમાં આવી પડે છે, ફટકા ખાય છે. કેમ? કેમ કે નિયમનું ઉલ્લંઘન કરે. આજે જગતના રાજાઓ, અધિકારીઓના નિયમો છે આટલા ભારે, હે, અને એના નિયમની અંદર જ્યારે સપડાય તે કેટલાકની આખી જિંદગી વ્યર્થ થઈ જાય છે. તો રાજાઓનો રાજા અને પ્રભુના પ્રભુ છે, જે સારી સૃષ્ટિનો સર્જનહાર છે, એના નિયમો કેટલા ભારી કહેવાય. હે, એ કેટલો મોટો પ્રભુ કહેવાય. તો એના નિયમો આપણે પાળવા જઈએ કે નહીં જઈએ? એના નિયમો પાળવા જઈએ કે નહીં જઈએ?
બોલો તો ખરા, પાળવા જોઈએ કે નહીં જોઈએ? પાળવા જોઈએ. રાજાઓનો રાજા છે, પ્રભુના પ્રભુ છે. કદાચ જગતના રાજાઓ અધિપતિઓના નિયમોથી કેટલાક વ્યક્તિઓ બચવાના માટે લાખો કરોડ રૂપિયા નાખી દેશે અને બચી પણ જાય છે. પરંતુ તમને કહેવા માંગુ છું, ત્યાં જીવનના પુસ્તકની અંદર નોંધાઈ રહ્યું છે. એના નિયમોને આપણે જાણ્યા છતાં પણ ઉલ્લંઘન આપણે કરીશું, એનો પાલન નહીં કરીશું, નિયમોને તોડીશું તો ત્યાં બચી શકીશું? એ ક્યારે ખબર પડવાનું છે? જ્યારે ન્યાયકાળે પરમેશ્વરની સન્નિધિની અંદર આપણે ઊભા રહેવાનો વારો આવશે ને, જ્યારે જીવનનું પુસ્તક ખોલવામાં આવશે ને, ત્યારે જ ખબર પડશે કે કેટલું સારું જીવન જીવ્યા છે ને કેટલું માઠું જીવન જીવ્યા છે. ત્યાં પછી થોડું 2% મારું જીવનને સુધારવાનું બાકી છે તો મને મોકો આપને, હું સુધારી આવું નહીં. ત્યાં 0.1% પણ સુધારવાનો મોકો મળશે નહીં. ત્યાં પછી જ્યારે પ્રભુ એના સિંહાસન પર બેસશે, સિંહાસન પર જ્યારે બેસશે, એની રાજગાદી પર જ્યારે ન્યાય કરવાના માટે, ન્યાય ચુકાદો કરવાના માટે બેસશે, ત્યારે 0.1% પણ મોકો મળવાનો નથી. માટે હું તમને કહેવા માંગુ છું, આજે સંકટમાં આવી પડી છે એના કારણો આપણે જાણીએ છીએ. આપણી ભૂલો છે, આપણે સુધારી લઈએ કે જેથી કરીને આપણે સંકટમાં ના આવી પડીએ. હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલીએ, બંને હાથને ઊંચા ઉઠાવીને હાલેલુયા, હાલેલુયા. વિશ્વાસ કરનારા બને હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે સંકટમાં કેમ આવી પડ્યા છે? સંકટમાં કેમ આવી પડ્યા છે? આજે સંકટમાં આવી નહીં પડ્યા આપણે, પરંતુ આજે આપણે સાવચેતી રાખનારા બનીએ. દિન પ્રતિદિન પ્રભુની સાથેના સંબંધોને મજબૂત બનાવનારા બનીએ. હવે લોકો શું કરશે? સિઝન હવે ચાલુ થાય, હવે ભાત થઈ ગયું છે, હવે કાપણીનો સમય આવી ચૂક્યો છે, એટલે લોકો કાપણી કરવાના માટે શું કરે? રવિવારને પણ ભૂલી જાય. પછી રવિવારે પણ ખેતરની અંદર કામ કરવા માટે નીકળી જાય. સંકટમાં આવવા માટે કામ કરો છો તમે, કરી લો, વાંધો નહીં, પરંતુ એ પૈસા ટકશે? કેટલા જણા અનુભવ છે? પૈસા ટકે? હાથ તો બતાવીને કહો, પૈસા ટકે નહીં, કેમ કે ઉલ્લંઘન કરીએ છીએ. એટલે સંકટમાં સંકટ આપણને સત્તા આવે છે કે સંકટને આપણે સત્તા જોઈએ છે? હાલો, સાંભળો છો? સંકટ એ આપણને સત્તા આવે છે કે સંકટને આપણે સત્તા જોઈએ છે? બોલો તો ખરા, બોલો તો ખરા. આ બાજુ વડીલોમાંથી સંકટ જે છે, વિપત્તિઓ છે, તે આપણને સત્ય આવે છે કે વિપત્તિને આપણે સત્તા જઈએ છે? આપણે સત્તા જઈએ છે. કેમ? પરમેશ્વરે આપણને કહ્યું છે એમ પાળતા નથી, એ માનતા નથી, એટલે આપણે સંકટને સત્તા ગયા. પરંતુ જો નિયમો છે ને પાળીશું તો સંકટ આપણનો, વિપત્તિ આપણને હરાવી શકશે નહીં. કેમ કે વચન કહે છે, યહોવા તમારા પક્ષમાં તો તમારી સામે કોણ? હાલેલુયા, હાલેલુયા. એ પ્રભુ કહે છે, મેં તમારી આંગળીઓને યુદ્ધ કરતા લડતા મેં શીખાવી છે. પ્રભુએ એની કળા કૌશલ્યથી આપણને ભર્યા છે. સંકટ વિપત્તિ આપણને કંઈ પણ કરી શકશે નહીં. પરંતુ આજે આપણે સંકટ વિપત્તિને સત્તા જઈએ છીએ. ખાડો ખોદાઈ રહ્યો છે, આપણે પોતે ખાડો ખોદી રહ્યા છે, પણ ખબર પડતી નથી. જ્યારે ખાડો ખોદાઈ જાય છે ત્યારે બધી જ માટી ઉપર આવીને પડી જાય, ત્યારે ખબર પડે એમાંથી નીકળવાનું અઘરું પડી જાય છે. ત્યારે આપણે કહીએ છીએ, મને બચાવો, મને બચાવો, મને બચાવો. હાર આપણે આપીએ છીએ, પોકારીએ છીએ, પરંતુ એમાંથી નીકળવું અઘરું પડે છે. કેમ કે પોતે ખાડો ખોદ્યો છે, ખાડો ખોદે તે પડે. માટે આજે ખાડો ખોદનારા નહીં, પરંતુ ખાડાને પૂરીને માર્ગ બનાવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે મનુષ્ય સંકટમાં કેમ આવી પડે છે?
કેમ કે એ ભૂંડું કરે છે માટે સંકટની અંદર આવી પડે છે. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે આપણે વચનની અંદર વાંચીએ છીએ, જ્યારે ઉત્પત્તિ ચોથા અધ્યાયની અંદર આપણે વચન વાંચીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, ચોથા અધ્યાય 1 થી 15 કલમની અંદર આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ, વાંચીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે. શું કહે છે? ત્યાં કાઈન ને હાબેલની વાત કરવામાં આવી છે. વચનની અંદર 8મી કલમ વાંચીએ છીએ, ત્યાં કહે, શું કહે છે? વાંચો 8મી કલમને વાંચો. અને કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું કે આપણે ખેતરમાં જઈએ. અને તેઓ ખેતરમાં હતા ત્યારે એમ થયું કે કાઈને પોતાના ભાઈ હાબેલ સામે ઉઠીને તેને મારી નાખ્યો. 11મી કલમ. અને હવે તારા ભાઈનું રક્ત તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું મોં ઉઘાડ્યું છે તેથી જ તું શાપિત થયો છે. અહીં શું લખવામાં આવ્યું છે? કાઈનને શું કહેવામાં આવ્યું છે? અને હવે તારા ભાઈનું રક્ત તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું મોં ઉઘાડ્યું છે તેથી તું શાપિત થયો છે. આજે કાઈને પોતાના ભાઈ હાબેલની સામે ઉઠીને એને મારી નાખ્યો, પોતાના ભાઈનું લોહી વહેવડાવી નાખ્યો, પોતાના ભાઈનો લોહી વહેવડાવી નાખ્યો અને મારી નાખ્યો. એક ને એક ભાઈ એનું લોહી વહેવડાવી નાખ્યો. એક લોહીના હોવા છતાં પણ એનું લોહી વહેવડાવી નાખ્યો. અને મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે કે તું શાપિત થયો છે. આજે આપણા જીવનની અંદર એ જ બાબતો છે, આપણે જાણી જોઈને આવી રીતે ભૂલો કરીને આપણે શ્રાપિત થઈએ છીએ. જાણી જોઈને ખાડો ખોદીને એ ખાડાની અંદર આપણે પડીએ છીએ. પરંતુ તમને કહેવા માંગુ છું, જે રીતે કાઈને પોતાના ભાઈની સામે ઉઠીને આજે એનું લોહી વહેવડાયું, એ જ રીતે આજે આપણે ખ્રિસ્તમાં બધા એક છીએ. ત્યારે આપણા ભાઈઓ કે બહેનો હોય એની સામે આપણે ઊભા, એમની સામે ઉઠીને એને હેરાન કરનારા ના બનીએ, એને તકલીફો આપનારા ના બનીએ, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો એમના પર પ્રેમ કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલો હાલેલુયા, હાલેલુયા. આ એક જ ટોપિક શીખી રહ્યા છે, એ પૂરો કરીને બોલવાનું બંધ કરવાનું વિચારું છું, પણ તમે ના બોલશો તો બીજો ટોપિક પાછો પકડી લેશે. બરાબર? એટલે એટલું યાદ રાખશો. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુની સન્નિધિમાં આવીએ છીએ, થોડું બોલવાનું તો રાખીએ. હાલેલુયા શબ્દની અંદર એટલો બધો સામર્થ્ય રહેલો છે કે બાજુમાં બેઠેલો કદાચ બીમારી હોય અથવા દુષ્ટતાથી પીડિત હોય તો એમાંથી દુષ્ટતા નીકળી જશે, બીમારીઓ દૂર થશે ને છુટકારાને સાજાપણાને પ્રાપ્ત કરી લેશે. માટે જોરથી બોલ્યા હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, માણસ કેમ સંકટમાં આવી પડે છે? એનું કારણ શું છે? કેમ કે માણસ છે એ ભૂંડું કરે છે માટે સંકટની અંદર આવી પડે છે. કાઈને પોતાના ભાઈ હાબેલનું લોહી વહેવડાવ્યું માટે એ કાઈન એ સંકટમાં આવી પડ્યો, એ શ્રાપિત થઈ ગયો. આશીર્વાદિત નહીં, એ શ્રાપિત થઈ ગયો. જ્યારે આપણે પ્રેતના કૃત્યો 5મા અધ્યાયની અંદર આવીએ છીએ મારા પ્રિય ભાઈ બહેનો, ત્યાં 1 થી 10 કલમ વાંચીએ છીએ, ત્યાં કેટલીક બાબતો લખવામાં આવી છે. ત્યાં અનન્યા અને સફીરાની વાત કરવામાં આવી છે. જ્યારે એ અનન્યા અને સફીરાને પ્રભુને આગળ અનન્યા અને સફીરાએ વચન આપ્યું હતું, ત્યાં લખવામાં આવ્યું છે. શું વાંચો તમે? પહેલી કલમથી વાંચો. પણ અનન્યા નામે એક માણસે તથા તેની સ્ત્રી સફીરાએ પોતાની મિલકત વેચી. તેની સ્ત્રીની સંમતિથી તેણે તેના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખ્યું અને તેણે કેટલોક ભાગ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યો. પણ પિતરે કહ્યું કે, ઓ અનન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું તથા ભોયના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે? જે ભોય તારી પાસે હતી ત્યારે શું તારી નહોતી? અને તેને વેચ્યા પછી શું તેનું મૂલ્ય તારે સ્વાધીન ન હતું? આવો વિચાર તે પોતાના મનમાં કેમ આવવા દીધો? તે માણસોને નહીં પણ દેવને જૂઠું કહ્યું છે. એ વાતો સાંભળતા જ અનન્યાએ પડીને પ્રાણ છોડ્યો. અને જેઓએ એ વાત સાંભળી તે સર્વને ઘણું ભય લાગ્યું. શું ત્યાં લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો? અનન્યા અને સફીરા તમે નીચે પ્રમાણે વાંચો, સમયના અભાવના લીધે હું વંચાવતો નથી, પરંતુ ત્યાં લખવામાં આવ્યું છે અનન્યા અને સફીરા ને પ્રભુએ ભય આપી હતી. જ્યારે ભય આપી હતી
ત્યારે એમાં જે કંઈ પણ કર્યું એ લોકોએ પ્રભુની સાથે વચન આપ્યું કે પ્રભુ તું મને આ રીતે આશીર્વાદિત કરશે, હું તને આ રીતે આપીશ. પ્રભુ હું તારી સેવાની અંદર આ રીતે હું ઉપયોગી બનીશ. એ વચન આપ્યું હતું કે પ્રભુ તું મને આટલું આપી દેશે. પ્રભુ જે જગ્યા પર મહેનત કરીને ખાવાનું પ્રભુ તે મને આપ્યું છે, જે ભય તે મને પરસો પાણી રોટલી ખાવાના માટે આપી છે, જેની અંદર હું મહેનત કરી છે અને મહેનત કરીશ તો પ્રભુ મને મળશે, તો હું તને હિસ્સેદાર બનાવીશ. એટલું કઈ વચન આપ્યું હતું અને વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, પણ એ બાબતો એમણે ધ્યાનમાં લીધી નહીં. માટે વચનની અંદર લખવામાં આવ્યું છે કે અહીં લખવામાં આવ્યું છે તેની સ્ત્રીની સંમતિથી તેણે તેના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખ્યું. હે, જે પ્રભુએ આપ્યું તેમાંથી પણ જે પોતાનો હિસ્સો તો એ રાખ્યો, પરંતુ પ્રભુનો હિસ્સો તેમાંથી પણ પોતાની પાસે રાખ્યો. હે, અહીં લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, એણે પોતાની પાસે રાખ્યો, પોતાની પાસે રાખી લીધું અને પ્રભુની સન્નિધિમાં ગયા. પરંતુ પ્રભુને વચન આપીએ છીએ તો પ્રભુ વચન આપનાર ને વચન પાનાર પ્રભુ છે. હાલેલુયા, હાલેલુયા. વચનની અંદર લખવામાં આવ્યું છે મારા વચનમાંથી કાનો કે માત્ર રદ જશે નહીં. હાલેલુયા, હાલેલુયા. તો અહીં પ્રભુને છેતરવા નીકળ્યા તો એ લોકો સંકટમાં આવી પડ્યા. નીચે પ્રમાણે આપણે વાંચીએ છીએ ત્યાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે પ્રભુની સન્નિધિમાં આવીને જૂઠું બોલવા લાગ્યા. હે, જૂઠું બોલવા લાગ્યા. અને મારા પ્રિય ભાઈ બહેનો, શેતાનનું કામ એક છે, શેતાનનું કામ એ જ છે કે લોકોને તકલીફોમાં મૂકી દેવાનું. એના મન વિચારોને ભરમાવી દે છે અને એને તકલીફોમાં મૂકી દે છે. પણ જ્યારે એ તકલીફોમાં પડી જાય છે, મુશ્કેલીઓમાં પડી જાય છે અને શેતાનને ખબર છે કે હવે એ પડવાનું છે, તે શેતાન ત્યાંથી જતું રહે છે ને શેતાન એને એમ ત્યાં ઘૂંટાવા દે છે. શેતાન ત્યાં મદદગાર બનતો નથી, બચાવનારો બનતો નથી, ઉદ્ધાર કરતા બનતો નથી. પણ આજે આપણે સમજી શકતા નથી. એક જ વ્યક્તિ છે જે આપણો ઉદ્ધાર કરતા છે, બચાવનાર છે, તકલીફોની અંદર સાથે રહેનાર ને હડકે પડખે રહીને આપણને જીવન આપનાર, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પણ આજે આપણે એ બાબતોને સમજતા નથી અને આજે જાણી જોઈને આપણે સંકટમાં આવી પડ્યા છે. અને અનન્યા અને સફીરાએ ભૂલ કરી એ સંકટમાં આવી પડ્યા. એક પછી એક બંને મરણને સ્વાધીન થવું પડ્યું. આજે આપણા જીવનની અંદર તકલીફો ના આવે માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે જાણી જઈને ભૂલ કરનારા ના બનીએ, આજે જાણી જઈને પાપ કરનારા ના બનીએ. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, આજે જાણી જઈને આજે આપણે કોઈ પણ અયોગ્ય કામ કરનારા ના બનીએ, પરંતુ પરમેશ્વરની દ્રષ્ટિની અંદર યોગ્ય છે એ જ કામ કરીને એ જ તે જીવન જીવીને જીવન જીવનારા બનીએ, કે જેથી કરીને પ્રભુની સુરક્ષા સલામતી આપણા પર બની રહે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જ્યારે આપણે વાંચીએ છીએ દાનિયેલના પુસ્તકની અંદર આપણને જોવા મળે છે પરમેશ્વરના વચનની અંદર નબૂકદનેસર રાજાએ પરમેશ્વરની દ્રષ્ટિની અંદર જે ભૂંડું તે કર્યું. ચોથો અધ્યાય 31 થી 33મી કલમ વાંચો છો, ત્યાં લખવામાં આવ્યું છે, જ્યારે ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે એને નબૂકદનેસર રાજાએ પરમેશ્વરની સન્નિધિમાં ભૂલ કરી ત્યારે પ્રભુએ એમને કહ્યું, તારી પાસેથી રાજ્યો ગયું છે, તારી પાસેથી રાજ્યો લઈ લેવામાં આવ્યું છે, રાજ્ય અધિકાર લઈ લેવામાં આવ્યો છે. અને એટલું નહીં, રાજ્ય અધિકાર લઈ લેવામાં આવ્યું છે એટલું નહીં, પરંતુ તને મનુષ્યમાંથી હાંકી કાઢવામાં આવશે અને તારો વાસ, તારો રહેવો એ વંચર પશુઓની સાથે થશે. અને વચનની અંદર જ્યારે આપણે વાંચીએ છીએ 33મી કલમની અંદર મારા પ્રિય ભાઈ બહેનો, એ જ બાબત ત્યાં બને છે, એ જ બાબત બને છે. 33મી કલમ શું કહે છે વાંચો. તે જ ઘડીએ એ વાત નબૂકદનેસરની બાબતમાં ફળીભૂત થઈ. તેને મનુષ્યમાંથી હાંકી કાઢવામાં આવ્યો. તેણે બળદની પેઠે ઘાસ ખાધું ને તેનું શરીર આકાશના ઝાકળથી પલળ્યું, એટલે સુધી કે તેના વાળ વધીને ગરુડના પીછા જેવા ને તેના નખ પક્ષીના પંજા જેવા થઈ ગયા. નબૂકદનેસર રાજાએ ભૂલ કરી, એણે પોતે ભૂલ કરી
એ પોતાની જાતને સુધારવા માંગતો ના હતો. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરનો કોપ, પરમેશ્વરનો ક્રોધ, એના પર વિપત્તિ, સંકટ, વેદના આવી પડી અને એના હાથમાંથી રાજ્ય જતો રહ્યો, નબૂકદનેસર રાજાના હાથમાંથી. અને રાજ્ય જતો રહ્યો એટલું નહીં, પરંતુ તેને માણસોમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યો. માણસોમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યો અને એ બળદના જેમ ઘાસ ખાવા લાગ્યો. તમે વિચારો, જ્યારે આપણા જીવનની અંદર સંકટ આવી પડે છે ને, સાંભળો છો? કેટલા જણ સાંભળો છો? સાંભળો છો? જ્યારે આપણા, હું અત્યારે અંતમાં છું, અત્યારે મારું બોલવાનું બંધ કરવા માંગુ છું, પણ અંતે તમને એટલું કહેવા માંગુ છું, જ્યારે આપણા જીવનની અંદર સંકટ આવી પડે છે ને વિપત્તિઓ ચાલુ થઈ જાય છે ને, ત્યારે મનુષ્યનું જીવન એવું થાય છે. એનું જીવન માણસના સમાન રહેતો નથી. એનું જીવન બરબાદ થવા લાગે છે. એ ગાંડું ગેલું જેવું બની જવા લાગે છે અને પશુઓ સમાને બની જવા લાગે છે. એનું કંઈ ખબર પડતી નથી. એ ગમે ત્યાં જેને બેસી રહેશે, ગમે તે કર્યા કરશે, ગમે તે બોલ્યા કરશે, ગમે તે પડી રહેશે, ગમે તે જીવ્યા કરશે. એને કોઈ ભાન રહેશે નહીં. કેમ કે એણે ભૂલ કરી છે. જ્યારે કોપ, ક્રોધ સળગી ઉઠે છે, ઉતરી આવે છે, ત્યારે મનુષ્યની બરબાદી એ રીતે થવા લાગે છે અને બહુ ખરાબ પરિસ્થિતિ થાય છે. નબૂકદનેસર રાજા હતો, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એને માણસોમાંથી હાંકી કાઢવામાં આવ્યો. શેતાન જ્યારે આ સંકટો અને વિપત્તિની અંદર આપણને પાડી દે છે ને આપણે સુધરતા નથી, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનો કોપ ને પ્રભુનો ક્રોધ, વિપત્તિ, વેદના જ્યારે આવી જાય છે, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે માણસ નહીં રહેતા, પરંતુ આપણી હાલત બગડી જાય છે. હાલત બગડી જાય છે. તકલીફો આવે છે. ઘણી ઊંડાણ રીતે આ બાબત સમજવા જેવી છે, ગહેરાઈથી સમજવા જેવી છે. તમે મનથી તમે આ બાબતને સમજવાના માટે પ્રયત્ન કરો. બહુ અઘરી બાબત છે. જો આપણે પોતાની જાતને સુધારતા નથી તો પરિસ્થિતિ એવી બને છે. અને શું થાય? તેણે બળદની જેમ ઘાસ ખાધું અને વાળ વધીને ગરુડના પીસા જેવા થઈ ગયા. કેવી હાલત થઈ ગઈ એમની. વાળ વધીને ગરુડના પીસા જેવા. ગરુડને કેટલા જણે જોયો છે? ગરુડ જોયો છે? એના જેવા, એના પીસાના જેવા એના વાળ થઈ ગયા અને લખવામાં આવ્યું છે, નખ પક્ષીના પંજા જેવા થઈ ગયા. કેવા નખ થઈ ગયા, કેવો દેખાવ થઈ ગયો છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એવી પરિસ્થિતિ મારી અને તમારી ના આવે માટે આજે આપણે સંકટમાં ના પડીએ, વિપત્તિ વેદનામાં ના હોઈએ માટે આજે પોતાની જાતને સુધારીને મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરની આગળ યોગ્ય જીવન જીવનારા બનીએ. આપણે યોગ્ય જીવન જીવનારા બનીએ. આપણી જાતને સુધારી લઈએ. માણસ કેમ સંકટમાં આવી પડે છે? એનું કારણ શું છે? માણસ એ માટે સંકટમાં આવી પડે છે કે પતે એ ભૂલ કરે છે. પતે ભૂંડું કરે છે, માટે એ સંકટમાં આવી પડે છે. આજે અહીં બેઠેલામાંથી દરેક વ્યક્તિને કહેવા માંગુ છું, કદાચ તમે કંઈક રીતે પરમેશ્વરની દ્રષ્ટિની અંદર ભૂલ કરી રહ્યા હોય, કંઈક રીતે પરમેશ્વરની દ્રષ્ટિની અંદર ખોટું કરી રહ્યા હોય, સામાન્ય બાબતને પણ તમે ધ્યાનમાં રાખીને તમે જુઓ, કદાચ તમે એ બાબતો કરી રહ્યા હોય, આ સમય પ્રભુની આગળ માફી માગવાનો સમય છે. આવો આપણા મસ્તકોને નમાવીએ અને પ્રાર્થના કરીએ. આપણી જાતને પ્રભુના હાથની અંદર સમર્પિત કરીએ. અને પ્રભુને કહીએ, મારા પ્રિય ભાઈ બહેનો, કે પ્રભુ મારા પર દયા કર. 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 મારી જાતને સુધારવાના માટે પ્રભુ તું મારો સહાયક બન. પ્રભુ મારી જાતને યોગ્ય બનાવવાના માટે પ્રભુ તું મદદગાર બન. પ્રભુ આજે મારા જીવનની અંદર સંકટો કેમ છે? મારા જીવનની અંદર તકલીફો કેમ છે? મારા જીવનની અંદર બરબાદી કેમ છે? મારા જીવનની અંદર ગરીબાઈ કેમ છે? મારા જીવનની અંદર ભૂખમરો કેમ છે? મારા જીવનની અંદર આજે આખી બરબાદીઓ કેમ આવી ગઈ છે? પ્રભુ આજે તારા વચન થકી મને શીખવું મળ્યું છે. પ્રભુ
મને શીખવું મળ્યું છે. પ્રભુ મને શીખવું મળ્યું છે. પ્રભુને કહીએ, પ્રભુ મને આજે શીખવું મળ્યું છે, સમજવું મળ્યું છે કે મારા જીવનની અંદર બરબાદી કેમ આવી ગઈ છે. ઓહ, મારી તિજોરીઓ કેમ ખાલી થઈ ગઈ છે, મારા બેંક બેલેન્સ કેમ ખાલી થઈ ગયું છે. ઓહ, મારું ઘર-બાર કેમ બરબાદ થઈ ગયું છે. મારા હાથમાંથી બધું જ કેમ છીનવાઈ ગયું છે. મારા હાથ કેમ ખાલી થઈ ગયા છે. મારું ઘર-બાર કેમ ખાલી થઈ ગયું છે. પ્રભુ આજે મને ખબર પડી રહી કે પ્રભુ મેં કંઈક ભૂંડું કર્યું છે. પ્રભુ કંઈક મેં ભૂલ કરી છે, એના લીધે મારા જીવનની અંદર આ તકલીફો છે. કંઈક ભૂલ કરી છે, એના લીધે પ્રભુ મારા જીવનની અંદર આ મુશ્કેલીઓ છે. પ્રભુ મારા પર દયા કર. 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 પ્રભુને કહો, દરેક વ્યક્તિ પ્રભુને કહો, જો ખરેખર તમે આજે આ બાબતોનો સામનો કરી રહ્યા છો, આજે તમે બરબાદીનો સામનો કરી રહ્યા છો, એક પછી એક તમારા જીવનની અંદર બરબાદી આવી રહી છે, તમે ખાલી થઈ રહ્યા છો, તમારી પાસે કોઈ પણ બચત રહ્યું નથી, તમારી પાસે કોઈ પણ બચત રહ્યું નથી. તમે પરમેશ્વરની દ્રષ્ટિની અંદર કોઈક ને કંઈક તમે ભૂલ કરી છે. પરમેશ્વરની દ્રષ્ટિની અંદર કંઈક ને કંઈક તમે ખોટું કર્યું છે. આ સમય છે, આ સમય છે મારા પ્રિય ભાઈ બહેનો, આપણી જાતને સુધારવાનો. આ સમય છે પ્રભુની આગળ આપણી જાતને સમર્પિત કરવાનો. જો તમે પ્રભુની આગળ સમર્પિત કરી રહ્યા છો તો તમારા બંને હાથને આકાશ તરફ ઉઠાવીને પ્રભુને કહો, પ્રભુ મારા પર દયા કર. તમે ખરેખર આજે આ સંકટોમાંથી બહાર નીકળવા માંગો છો, ખરેખર તમે આજે આ તકલીફોમાંથી બહાર નીકળવા માંગો છો, તો પ્રભુને કહો, પ્રભુ મારા પર દયા કરો. આજે સંકટમાં તમે આવી પડ્યા છો, પરંતુ તેમાંથી બહાર નીકળી રહ્યા નથી, પણ આ સમય છે જો નીકળવા માંગો છો, પ્રભુને કહો. કદાચ તમે તમારા કોઈક મિત્રના વિરોધમાં બોલાઈ ગયું હોય તો તમે માફી માંગી લો, કેમ કે તમે સંકટમાં આવી પડ્યા છો. બહેનો, કદાચ તમારા કોઈ પણ તમારા સગા સંબંધી મિત્ર મંડળની અંદર, પરિવારની અંદર તમારાથી બોલાઈ ગયો હોય. ભાઈઓ, કદાચ તમારા પણ સગા સંબંધી મિત્ર મંડળની અંદર બોલાઈ ગયો હોય, કોઈની સાથે લડાઈ ઝઘડા પણ થઈ ગયા હોય, માફી માંગી લો. આ સમય છે, માફી માંગી લો. આ સમય છે. આજે મનુષ્ય કેમ સંકટમાં આવી પડે છે? કેમ કે એ ભૂંડું કરે છે. એ ભૂંડું કરે છે માટે સંકટની અંદર આવી પડે છે. એ સંકટની અંદર આવી પડે છે. એ સંકટની અંદર આવી પડે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે એમાંથી બહાર નીકળે. આ સમય છે, આ સમય છે એમાંથી બહાર નીકળીએ. આ સમય છે એમાંથી બહાર નીકળીએ. પ્રભુની પાસે સહાયને મદદ માંગો. દરેક વ્યક્તિ પ્રભુ પાસે સહાયને મદદ માંગો. ચોક્કસ પ્રભુ એની કૃપા, એની દયા, એની કરુણા પૂરી પાડશે. તમારા જીવનની અંદર જે સંકટો છે તમે એને જુઓ, અને એ કયા કારણથી આવી રહ્યા છે. બરબાદી કયા કારણથી આવી રહી છે? બેકારી કયા કારણથી આવી રહી છે? તમે કેમ ખાલી થઈ રહ્યા છે? તમે તપાસો, તપાસો, તમારી જાતને તપાસો. બીજાના જીવન તરફ ના જતા, બીજાના જીવન તરફ ના જતા તમે તમારી જાતને તપાસો. તમે તમારી જાતને તપાસો. આ સમય છે. પ્રભુનો અવાજ આવી રહ્યો છે. પ્રભુનો અવાજ આવી રહ્યો છે. દીકરા સાંભળ, દીકરી સાંભળ, તારે બરબાદીનું કારણ આ છે. પ્રભુ કહી રહ્યો છે, ઠોકી રહ્યો છે ઈસુ દિલનો દરવાજો, ઠોકી રહ્યો છે ઈસુ દિલનો દરવાજો, ઠોકી રહ્યો છે ઈસુ દિલનો દરવાજો. આજે દરવાજાને ખોલી દઈએ. એ દરવાજાને ખોલી દઈએ. એ હૃદયના દરવાજાને ખોલી દઈએ. એ હૃદયની અંદર કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રાખીએ. એ હૃદયની અંદર, એ દિલની અંદર, એ હૃદયની અંદર, દિલની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે સ્થાન આપીએ. આ સમય છે મારા પ્રિય ભાઈ બહેનો, આ સમય છે. પ્રભુનો અભિષેક તમારા પર આવશે અને પ્રભુ એ સંકટોમાંથી સળાવશે. જો તમે વિશ્વાસ કરો છો તો આ સમયે એ પ્રભુના અભિષેકને લઈ લો. પિતા, પુત્રો અને પવિત્ર આત્માના નામે પ્રાર્થના કરું છું, અત્યારે જ એ બરબાદીનો આત્મા, બેકારીનો આત્મા ઈસુના નામમાં દૂર થવા પામે. જે સ્વીકાર્યું છે પોતાની ભૂલો, પોતાના અપરાધો, પોતાની ભૂલો, પોતાના અપરાધોને સ્વીકાર્યું છે,
તો ઈસુના નામમાં અત્યારે જ એમના જીવનમાંથી એ બરબાદી એ દૂર થવા પામે. પ્રભુ ઈસુના નામમાં શાંતિને પ્રાપ્ત કરે, છુટકારાને પ્રાપ્ત કરે અને સ્વર્ગીય આશીષોને પ્રાપ્ત કરી લે. 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 ઈસુના નામમાં પ્રભુ તમારા દાસ હોવાના નાથે પ્રાર્થના કરું છું. તમારા પસંદ કરેલો પાત્ર હોવાના નાથે પ્રાર્થના કરું છું. આજે ઈસુના નામમાં પ્રભુ તમારા એક પસંદ કરેલા યાજક હોવાના નાથે પ્રાર્થના કરું છું કે ઈસુ પ્રભુના નામમાં અત્યારે જે એ બેઠેલા જેવો એ વિશ્વાસ કર્યો છે એમના જીવનમાંથી એ બરબાદીના આત્મા, એ બેકારીના આત્મા, એ ગરીબાઈના આત્મા, ઓ દુઃખ દર્દ દેનારો આત્મા, પીડા આપનારો આત્મા, એ પરિવારમાં અશાંતિના આત્માને ફેલાવનારા આત્મા ઈસુના નામમાં દૂર થવા પામે. એને બાંધીને આ સમય ઉજ્જડ જગ્યાની અંદર ફેંકો છો. એને બાંધીને આ સમય સમુદ્રના ઊંડાણની અંદર ફેંકો છો. સમુદ્રના ઊંડાણની અંદર બાંધીને ફેંકો છો. એ નીકળી જાય, બંધન તૂટી જાય. આજે બાળકો એ સંકટમાં ના રહે, તકલીફોમાં ના રહે, પરંતુ સ્વર્ગીય શાંતિ સુરક્ષાને પ્રાપ્ત કરીને પ્રભુ તમારા અભિષેક અનુગ્રહમાં બની રહે એ મારી પ્રાર્થના છે. પ્રભુ તમે મારી પ્રાર્થના સાંભળી એનો પ્રત્યુત્તર આપ્યો અને વચન આશીષથી દરેકને આશીર્વાદિત કર્યા માટે આભાર. બધો જ મહિમા તમને આપતા આદર માન સન્માન તમને આપું છું. પ્રભુ તમારા દાસની પ્રાર્થના સાંભળી વચન થકી દરેકના જીવનની અંદર તમે કામ કર્યું માટે આભાર. ઈસુ પ્રભુ તમારા નામથી માંગો છું. આમેન, આમેન, આમેન. હાલેલુયા, હાલેલુયા. બોલીએ પ્રભુ ઈસુ મસીહ કી, બોલીએ પ્રભુ ઈસુ મસીહ કી. હાલેલુયા. આ સારો આ સમય હું એ જાણવા